અને સવાર પડી ગઈ છે આજે રવિવાર છે અને આજે રવિવાર એટલે અમે લોકો લેટ ઉઠ્યા છે બધા રાજુ નોકરી ચાલુ છે આજે રવિવાર છે પણ રાજુ નોકરી ગયા છે પણ પાનનો જગ ભરવા ગયા છે પછી આવીને આપણે એમને ગુડ મોર્નિંગ કહી દઈએ અને વૈદુ નીચે જ ગભરે છે વૈદુ ગુડ મોર્નિંગ જય માતાજી એમને નાવા ધોવાનું બધાને બાકી છે મારે બી કેવું કે આજે રવિવાર એટલે અમે લોકો લેટ ઉઠ્યા पहले वीडियो ले लो પછી નાવા ધોવા જાઉં જો ઉગરી પૂરી થઈ મારે વૈદુ ખાવા બેસી ગયો છે અઠાણું ને ખીચડી રાતની ખીચડી અને અઠાણું હજુ બનાવવાનું બાકી છે હજુ વિચાર્યું નહીં મેં શું બનાવવું એ અને મેં નહીં કાઢી છું નહીં લીધું છે નહીં તૈયાર થઈ જઈએ કોસ્કલિયા માથું રહું છે તને નિષ્ઠા બી નહીં લીધું છે એને માઠો રાઈ દઉં પછી અમારે કામ પર જવાનું છે તો પછી અમે લઈને જવું કેટલા 9 સાડા 9 ઉપર થઈ ગયું છે ત્યાં લોકોને લઈને જવાનું છે હાય ગાઈસ અમે જવા જો નીકળી ગયા છે પણ વરસાદ ઝીમરું ચાલુ છે અને નિષ્ઠાન વૈદુ છત્રીમાં છે મેં છત્રી વગર છું ચાલો ફટાફટ હેંડો વરસાદ પડે છે સાઈડ પર રહો એવું કહું ગાડીઓ આવે ચાલો તો આપણે જઈએ હવે ચાલ આગળ થા ચાલ ફટાફટ કરીને નાખી જઈએ કા આવા તો ગાડી અને અમે આયા 1 વાગી ગયો તો અમારે આવતે તો હવે ફટાફટ ખાવા બનાવી દઉં છોકરા ભૂખા થયા છે વૈદુને નિષ્ઠાને લેસન કરવા બેહાર્યા છે વૈદુ લેસન કરે છે ને નિષ્ઠાબેન તો આરામ કરે છે આરસુ છે ને બાપા જેવી એટલે તો આપણે હવે ચાલો બનાવી દઈએ દાળ ઢોકળી અને કપડાં બી પહેર્યા છે થોડા વાતાવરણ સારું થઈ ગયું છે તાપ નીકળ્યો છે તો કપડાં ને બપડા બધું પહેર્યું છે તો બધું હરખું કરું અને મેં કામ પર જઈ હતી તો 1 વાગ્યે આવી આજે બહુ મોડું થઈ ગયું અને રાજુ ગયા છે નોકરી તો બપોરે આવીને ખાઈને જતા રહ્યા એ રાતનું હતું એ ખાઈ લીધું ને જતા રહ્યા મેં શું કહું એટલા માટે એને પપ્પા જતા રહ્યા તો આપણે આપણી મહેનત ખાવા બનાવીને ખાઈ પછી કામ કરવા માંડીએ મારા હાથ વૈદુ હું ખાઈ દાળ ઢોકળી બનાવી છે અમે લોકોએ 1 વાગે 2 વાગી ગયા 2 વાગે ખાવા બેઠા અમે લોકો નિષ્ઠા બી ખાવા બેઠી મોડું થઈ ગયું આજે મારે બંગલેથી કામ પરથી એટલે દાળ ઢોકળી બનાવી દીધી છે મેં અહીંયા ચાલો ગાઈસ ખાવું હોય તો દાળ ઢોકળી બનાવી છે મેં અહીંયા દાળ ઢોકળી ખાઈ લઈએ બીજું શું બનાવું હેલું જે પડે બનાવી દઈશ દાળ ઢોકળી સારી બની છે મસ્ત બની છે નિષ્ઠા વૈદુ ખાય છે નિષ્ઠા ખાય છે તો ખાઈ લઈએ ચાલો આપણે હવે બોલો કઈ શું બનાવવાનું વિચાર્યું છે તમે કઈ જઈએ છીએ તમને બતાવીએ એટલે ફટાફટ ખાવા બનાવીએ છીએ તો ફટાફટ હેલ્ધું ખાવા બનાવીએ છીએ મને જે ફટાફટ બની જાય ને એવું બનાવીએ છીએ તમને મસ્ત બતાવું છું આજે તો તમે મારો વિડીયો જોતા રહેજો બોલો એ બોલો હે બોલો એવું હા મસાલા ભાત બનાવ્યા છે અને મારે દિયાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હું દિયાબત્તી કરું એવું છે તો અમે કઈ જઈએ છીએ તે તમને પછી આગળ બતાવો પણ તમે મારો વિડીયો જોતા રહેજો વરસાદમાં
કંટાળો આવે છે જવા માટે એટલે અને વરસાદમાં ભીડ થવાનું સારું નહીં, બીમાર થઈ જવાય. છોકરા લઈને જવાનું પાછું એટલા માટે. ચાલો તો ખાઈ લઈએ. ખીચડી ખાલી કુકર એકલું લાઈન મૂક્યું છે, ખીચડી ખાઈ લઈએ. વરસાદ બંધ થઈ ગયો છે એટલે જઈએ છે. વરસાદ પડતો અચાનક જ હતો પણ બંધ થઈ ગયો એટલે જઈએ છે. હાય ગાઈસ, અમે લોકો નીકળી ગયા છે જવા માટે. રાત છે 9 વાગ્યા છે 9 વાગ્યા છે. અમે લોકો જવા નીકળી ગયા. તમને થઈ જઈને બતાવીએ એટલી ભીડ હશે આજે તો. થઈ વરસાદ બંધ રહ્યો ને એટલે જઈએ છીએ અમે લોકો. વરસાદ બંધ રહ્યો છે એટલે જઈએ. પેટ્રોલ પંપે જઈએ છીએ. ગાઈસ, પેટ્રોલ પંપે આવી ગયા છે અમે લોકો. જઈએ છીએ આપણે. કહો હવે અમે લોકો જઈએ છીએ. 2 જણ એમાં નિષ્ઠા વૈદો અહીંયા એક તો વરસાદ બી પડે તો પલળી જાય તો બી બીક લાગે, બીમાર પડે એટલે નહીં લઈ એ નહીં આવ્યા તો બી સારું. Vai,